મળ્યા રે મારા સદગુરુ સ્વામી. હેજી મને છે જે અમને મળ્યા હે મારા સદગુરુ સ્વામી. તપ કર્યા નથી હું તીરથ વળી. નથી કર્યા વ્રત કે ઉપવાસ રે મળ્યા સદગુરુ સ્વામી. નથી કર્યા વ્રત ને ઉપવાસ રે મળ્યા સદગુરુ સ્વામી. હેજી મને છે જે મારા સદગુરુ સ્વામી. રાજાના ઘોડામાં રંગ બેઠો. રાજાના ઘોડામાં રંગ બેઠો. રાજાના ઘોડામાં રાજાના ઘોડામાં રંગ બેઠો. ભિખારી બનુ છે તે મટી જાય રે મળ્યા સદગુરુ સ્વામી. ભિખારી પણ મને મટી જાય રે માયા સદગુરુ સ્વામી. જાણા જગતની માય રે મળ્યા સદગુરુ સ્વામી. જાણા જગતની માય રે મળ્યા સદગુરુ સ્વામી. દેવોને ના મળ્યું એવું અભયદાન આપ્યું. દેવોને ના મળ્યું અભયદાન આપ્યું. કરાયું નિજ સ્વરૂપનું બાન રે મળ્યા સદગુરુ સ્વામી. કરાયું સ્વરૂપનું નામ રે માયા સદગુરુ સ્વામી. સદગુરુ બાપુ ભિખારામ મળ્યા. એવી ભવની ભાવટ ભાંગી જાય રે મળ્યા સદગુરુ સ્વામી. ભવની ભાવટ મટી જાય રે મળ્યા સદગુરુ સ્વામી. જીવને છે જે તે જે મળ્યા રે મારા સદગુરુ સ્વામી. રમતા રમતા અમને મળ્યા રે મારા સદગુરુ સ્વામી. મન રમાય અમને મળ્યા રે મારા સદગુરુ સ્વામી. ક્યાં મળ્યા સદગુરુ સ્વામી? ધરમતા મળ્યા ક્યાં મળ્યા ગુરુ સ્વામી? સદગુરુ નથી, આ તો નાશવંત છે. આજે હાજર હોય કાલો માંદું હોય પરમ તો મરી જવાનું.
પછી આ તો કે મને સદગુરુ મળ્યા. ક્યાં મળ્યા? કારણ કે શરીર તો નાશવંત છે. આ કેટલાથી રહેવાનું? તમે જો આને ગુરુ માનીને બેસી જશો આ તો નથી જતું રહેવાનું થોડા દાડા પછી. સદગુરુ ક્યાં મળ્યા? કોણ સદગુરુ? ક્યાં છે? ક્યાં બેઠા છે? હા, સદગુરુ ક્યાં છે? રમતા રમતા મળ્યા અમને સદગુરુ સ્વામી. તારો સાહેબ હે તુજ માહી. તારો સાહેબ હે તુજ માહી. જો પથ્થર ને આગ મળનારો હશે તો એમાંથી મળશે. તું ચકમક કડું કરી લાવ. ભજન ને ગુમત લેના તેને લાગી ભજન ની લે. તો સદગુરુ હશે એને સુરતાનું કનેક્શન રાઈટ કર્યું. મને લે ગગનમાં લાગી. મને ક્યાં મળ્યા? સુરતામાં. મને લે ક્યાં લાગી? ગગનમાં. ગગન કહેતા શું? સદગુરુ કોઈ દેહ નથી. તારી ભીતરમાં જે બોલણહાર છે એ બીજો કોઈ નહીં. સત સત ગુરુ, સત ગુરુ, સત ગુરુ, સત સૈવ. તો સત એવું છે શું આ દુનિયાની અંદર? બધા કે સત્ય સિવાય કાંઈ નથી. સત્ય તો અનાદિનું છે. સત્ય મળતું નથી. સત્ય જન્મતું નથી. તો બાપુ સત્ય એવું શું? આ રૂમાલ સત્ય છે? શરીર સત્ય છે? તો ખોટું પડે. આ પૃથ્વી સત્ય છે? એ વ્યક્તિ ભૂકંપમાં પડી જવાની છબી જામી એ સત્ય નથી. આ શરીરે સત્ય નથી. આની મન તો અવળ હવળ ઉલાટ ગુણાટ મારે એ સત્ય નથી. સત્ય છે શું? બધો બાદ કરતા 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 શેષ પર મજબૂત તમારો સ્વયં. તમારા સિવાય બીજું કઈ સત્ય નથી. આ બધાને તમે જાણો છો. બધાને જાણવા વાળા કોણ? તમે. હવે રમતા રમતા મળ્યા અમને સદગુરુ સ્વામી. એટલે અમને અમારી ઓળખાણ કરાઈ. જ્યાં બધાનો જે જાણવા વાળો છે. જ્યાં સુધી પોતે પોતાને ના જાણે ત્યાં સુધી બધું જ્ઞાન અધૂરું. આપણે બધાને ઓળખીએ, આપણે આપણાને જ ના ઓળખીએ તો. એટલે મારા સદગુરુએ આવી જોગતી બતાવી. રમતા રમતા એટલે આવી જોગતી બતાવી. હઠયોગ નહીં, સહજ યોગ. આખી રાતની જે જોગતી એવી સમજાઈ દીધી બીજી વાર સમજવું પડે નહીં. જ્ઞાન એવું હોવું જોઈએ એકવાર સમજી લીધા પછી બીજી વાર સમજવું પડે નહીં. અને એકવાર એવું જપી લેવાનું હોય બીજી વાર જપવું પડે નહીં. વારંવાર જપવું પડે એને મંત્ર કહેવાય. પણ એક જ વાર જપી જાવી તો પછી બીજી વાર જપવામાં આવતું નથી. પછી એને જપવામાં ના આવે. એકવાર જપી જાય એટલે પૂરું થયું. પછી જપવાનું આવે નહીં. છોકરું રાડે ચડ્યું હોય, કૂદકા મારે, અજંપો કર્યો, આપણે કેવું જપી જાને? કેવી શીખ નહીં. એટલે કાંઈ કરવું નથી, જપી જા કેવી છે ને. આપ કે બાબુ કઈક કરવું પડે. એટલે નહીં, જપી જા, કઈ કરવું નથી. તું જપી જા. આ બધી તારી કલ્પના હતી. કરતો કરતો આવ્યો છું. અને ધર્મગુરુએ ઘુસાડી દીધી છે. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. કશું થાય નહીં. કઈ થાય નહીં. આપણે મારો અંગૂઠો ભાગી ગયો છે. જો કોઈ એવો સમજદાર વાળો હોય કરી હાલે. બરાબર ના કરી હાલે. તાકાત નથી કોઈની. મોટો પંચ ધૂણી આપતો હોય તો ના કરી હાલે. શું વાત કરો? કોઈની તાકાતની બહારની વાત છે. રમતા રમતા મળ્યા અમને સદગુરુ સ્વામી. નથી મેં જપ કર્યા, નથી તપ કર્યા, નથી આરાધના કરી. અને સહેજમાં મને આ સ્વયંની ઓળખ કરાઈ. આ જે ભજન દીકરીએ ગાયું એમાં એકેય ભગવાન આવતા નથી. એકેય માતાજી આવતા નથી. એકેય ધર્મ આવતા નથી. એકેય પંથ આવતા. કેવો સ્વયં. મારા સિવાય બીજો કોઈ નથી. સ્વયંની ઓળખ સ્વયં બીજો નહીં. આ સિવાય બીજો છે જ નહીં. અને એમ તો નિશાસું હું કહું છું તું નિશાસું જ નહીં. ત્રણ કાળમાં દેખાય છે તું નથી. પણ તે માની લીધું હું નિશાસું. હવે જે માની લીધું છે એ જ ખોટું છે. ગુરુએ યુક્તિ કરીને સમજાયું કે આ નિશા નથી. ત્રણ કાળમાં નથી આ નિશા. અને એવું જ નથી એમ કર્યું નિશા. શું કામ? માએ કહી દીધું નિશા. કહી દીધું કે મારી બેન છે. તારી બેન થઈને કાઢમાં પ્રેમ કરું છું. આ એમ છે બધું.
માની લીધું જેટલું જેટલું તમે માની લીધું છે બધી તમારી માનગત, બધી માનંદી માનગત સહજ તમે એટલા રહ્યા છે. તમે જે વાહે બચ્યા છો એ સ્ત્રી નથી, પુરુષ બાળક નથી, બુઢો નથી, એનું કોઈ નામે નથી, એનો કોઈ રૂપે નથી ને એનો કોઈ ગુણે નથી. સ્વયં છે, તું છે અને રહેવાનું કેવી રીતે સ્વયં છે. જેમાં મકાન બનાવ્યું આ બધું બહારથી આપણે વેચાતું લાયા, પતરા બતરા બધું, પણ જેમાં આપણે રહેવી છીએ એ વેચાતું લાયા છે. આપણે આ દિવાલોમાં રહેતા નથી, પતરામાં રહેતા નથી, બારી દરવાજામાં રહેતા નથી, પણ વચ્ચેનો જે ખાલી ભાગ આવ્યો એમાં રહેવી છે. એ આપણે ક્યાંયથી લાયા છે, તગારા ફરી નથી. અને કદાચ આગ લાગે તો વચ્ચેનો જે ભાગ છે એને કઈ થાય. અને કદાચ મકાન પડી જાય તો વચ્ચેનો ભાગ શેકી થાય. રહેવી શીખી તો એ અંદર છે કે બહાર છે? અંદર છે, અંદર છે, અંદર છે. એવું છે ને ભ્રાંતિ થઈ આ મકાન ઉભું થયું એટલે કે અંદર છે અને ઓલું બહાર છે. મકાન પડી જાય અંદર બહાર જેવું થાય છે તો બહાર શું છે, અંદર શું છે, બહાર શું છે, અંદર શું છે? તારા સિવાય બીજું કઈ નથી. તને વેમ કરી દો છે શરીર એટલે આ મકાન, આમાં તું ભૂલી પડી જાય કે આ તું નથી. આ મકાનમાં રહેવા વાળી તું હજારોમાં અવિનાશી આટલામાં હોય ને આટલામાં ના હોય એ નહીં, સીમિત થયું. આત્મા એક અગાધ શક્તિ છે. જેમ કીધું હોર્સ પાવર, પાવર દેખાતો નથી, અડો એટલે ખબર પડે સડકો મારે છે. આ પંખો ફરે છે પાવર થી, પણ પાવર દેખાતો નથી. પાવર ઢંકાઈ જેવો છે. એ તો વાયર ખુલ્લો રહી ગયો દેખાતું ઝાટકો મારે, પાવર નો અનુભવ થયો દેખાતો નથી. પાવર ના હિસાબે પંખો હાલે છે, પંખાના હિસાબે પાવર હાલતો નથી. પાવર ને પંખા હારે કઈ લેવા દેવા નથી, અસંગ છે. એમ આત્મા અસંગ છે, એને કઈ લેવા દેવા નથી. સૂર્ય છે એ અસંગ છે, એના અજવાળે કોઈ પાપ કરે કોઈ પુણ્ય કરે, સૂર્યને કઈ લાગુ પડતું નથી. એમ આ પાવર છે એના હિસાબે પંખો ચાલે છે, પણ પાવર ને એનાથી કોઈ લેવા દેવા નથી. બલ્બમાં પાવર છે, બલ્બ ઉડે, પાવર ને કઈ થતું નથી. અને પાવર ના બલ્બ ના અજવાળે કોઈ ભક્તિ કરે કોઈ હડા ચલવે છે, પાવર ને કઈ લેવા દેવા એને ક્યાં કર્મ છે? તો તારા સ્વયં ને જાણી લે, જેને કોઈ બી કર્મ લાગતું નથી, લીપાતો નથી, છીપાતો નથી, આવતો નથી, જતો નથી, જન્મતો નથી, મળતો નથી, અને એને કોઈ બંધન છે નહીં. તો જીવતા જીવ આ મુક્તિ મેળવી લે. મર્યા પછી કોઈની ચિઠ્ઠી આવી નથી, હાલ તો નક્કી કરી દે તારે કેવું થવું જોઈએ, જીવન મુક્ત આવું નક્કી કરાવી દે. એમ નવસદ રમતા રમતા મળ્યા અમને સદગુરુ સ્વામી. આ વસ્તુ મેળવવા મેં જપે નથી કર્યા, તપે નથી કર્યા, તીરથે નથી કર્યા, વ્રતે નથી કર્યા, ભૂખ્યા નથી ગયા, ધ્યાને નથી કર્યું, સ્મરણે નથી કર્યું, સહેજમાં પડી. સહેજમાં કેમ? તમારા કાન ઉપર પેન્સિલ છે અને બોલતા હોય પેન્સિલ ચાંદી, પેન્સિલ ચાંદી, પેન્સિલ ચાંદી, સેકન્ડમાં આના જેવી કઈ દે નક્કી થઈ ગયું. ઘણી વાર હું વસ્તુ ભૂલી જાઉં, મારા ખિસ્સામાં જ હોય. આજ જ એવું થયું હતું, મારા ખિસ્સામાં જ પાકીટ હતું, બીજું પાકીટ ભૂલી ગયો. ઉપર ફાંફા મારે, પછી મેં આમ કર્યું કે મારી પાસે છે, આવતું જ છે. એમ વસ્તુ છે પોતાની પાસે, ગોતે છે બીજે. એમ આ ભૂલો પડ્યો છે અને 10 મોડે જીવો છે, દિશા ચૂકી ગયો છે. દિશા ચૂકવી હોય તો ધર્મ ગુરુએ, પંડિત હોય, પુરોહિત હોય, ગુરુઆએ જેમ ઝાઝા શાસ્ત્ર વાંચ્યા એમ ઝાઝી ગુંજ પડી, જેમ ઝાઝા શાસ્ત્ર વાંચ્યા એમ ઝાઝી ગરબડ થઈ. આ ગ્રંથો એ ગરબડ કરી, વાત ના કરી ખરી,
જેને ઠીક માને એમ એ પૂજે, એમ સતવાદીને પૂજે નહીં. ના પાડે છે જ્યાં સુધી આત્મા તત્વ સીધો નહીં, સાતમા તારી સર્વે જ્યોતિ. બસ આત્માની ઓળખ કરાવે એમ. એ ખૂબ કરે. સંતો હોય તો બે એક જ